અમદાવાદમાં તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ત્રાગડ ગામની વાત કરવામાં આવે તો ત્રાગડમાં હજુ પણ પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જોઈ શકાય છે કે એક કાર જે છે લક્ઝુરિયસ કાર મર્સિડીઝ બેન્ઝ તે પણ અહીંયા ફસાઈ હતી અને અન્ય જે ટ્રક જઈ રહ્યો છે તે પણ મહા મુસીબતે જે છે ટેમ્પો જઈ રહ્યો છે. સાયકલ ચાલક જે છે તે પણ જઈ રહ્યો છે, કારણ કે ઘૂંટણસમાં પાણી જે છે ત્યાં ભરાયા છે અને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. અનેક વાહનો અહીંયા બંધ થયા છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સમજે કે લોકોને કયા પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. અનેક વાહનો જે છે અહીંયા બંધ થયા છે, ત્યારે ખર્ચો કોણ આપશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે એક આમ આદમી જે છે તે પોતાની રોજીરોટી મેળવવા માટે દિવસ રાત જે છે તે મહેનત કરતો હોય છે. એક આશા અપેક્ષા રાખતો હોય છે કોર્પોરેશન પાસે કે જે ટેક્સ ભરે છે તેનું યોગ્ય વળતર મળે, કારણ કે પાણી જે છે તે ભરાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમને પરેશાનીઓનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. લોકોને નોકરીનો જવાનો સમય છે ત્યારે આ પાણી જે છે ભરાયા છે અને લોકોએ બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. મિત્ર, ક્યાં નોકરી કરો છો તમે? વસ્ત્રાપુર. આ પાણી ભરાયા છે, તમારું એક્ટિવા બંધ પડી ગયું છે, શું કહેશો? બંધ થઈ ગયું, હવે સમય થઈ ગયો નોકરીનો, જવાનું નથી. હવે ક્યાં રીતે જવાનું? શું તકલીફ પડી? બંધ પડી ગઈ હવે એક્ટિવા તો કોર્પોરેશનની વાંકે લોકોના વાહનો બગડ્યા છે અને ઘોર બેદરકારી. મિત્ર, બાઇક બગડ્યું છે, કેટલી પરેશાની થાય છે એમને. આપણે ટેક્સ કરોડો રૂપિયાનો ભરીએ છીએ ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓ. એ નોકરી જવામાં લેટ થાય છે, બીજું કંઈ નહીં, ટાઈમ વેસ્ટ થાય છે. કેટલી બેદરકારી કોર્પોરેશનની. બેદરકારી તો છે, હા, કોર્પોરેશનની. પાણી ભરાઈ જાય છે, ગટરો રાખવી જોઈએ, પાણી ના ભરાય એના માટે. તો પાણી જે છે તે ભરાયા છે. અન્ય શહેરીજન છે તેની સાથે પણ વાત. મિત્ર, ક્યાં રહો છો? કેટલી તકલીફ પડી? ત્રાગડ ગામમાં રહીએ છીએ ને અહીંયા ત્રાગડથી અહીંયા આવવા માટે બહુ તકલીફ પડી. આ કોર્પોરેશનના કારણે અહીંયા પાણીમાં અમારે આજનો દિવસ 2 દિવસથી તો પડે છે ને આજનો દિવસ પણ પડી ગયો નોકરી માટેનો. બાઇક તમારું બંધ થઈ ગયું છે, શું એટલે તમને લાગે છે કે આટલો ટેક્સ ભરીએ તો વળતર તો મળવું જોઈએ? મળવું જ જોઈએ, પણ ગવર્મેન્ટ કશું જ કરતી નથી. એટલે ગવર્મેન્ટના વાંકે અમારે ભોગવવું પડે છે. સરકાર ના વાંકે જે છે તે આમ પ્રજાએ ભોગવવાનું જે છે આવી રહ્યું છે. લોકો જે છે તે જોઈ શકાય છે કે મહા મુસીબતે રસ્તો જે છે તે પસાર કરી રહ્યા છે, મહા મહેનતે જે છે બહાર નીકળી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોર્પોરેશન કામગીરી જે છે ક્યારે કરે છે, કારણ કે આ પ્રકારની સમસ્યાથી અનેક લોકો જે છે પીડાઈ રહ્યા છે. અનેક લોકો એક્ટિવા જે છે પોતાનું વાહન જે છે ચાલુ કરવા માટે મથી રહ્યા છે. તેમની સાથે પણ વાત કરશું, કારણ કે દર વર્ષની આની આ સમસ્યા છે. જ્યારે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવતી નથી, ફક્ત વાતો જે છે તે કરવામાં આવે છે અને લોકોને નોકરીનો જવાનો સમય છે ત્યારે આ પ્રકારની મુસીબતોથી પ્રજા જે છે તે પરેશાન થઈ ચૂકી છે. અને લોકો સાથે વાત કરશું, જાણશું કે કેટલી તકલીફોનો સામનો કરીને તેઓ આવ્યા છે. કેટલી મિનિટ થઈ આને ચાલુ કરતા? 2 કલાક થઈ ગયા. હું 6:15 નો અહીંયા જ છું. સવારે 6:15 નો અહીંયા જ છું. કેટલી બેદરકારી કોર્પોરેશન આ પ્રકારના પાણી ભરાય, આપણે નોકરી ધંધે જવું હોય? કરવું જોઈએ. પાણી પુષ્કળ ભરાય. નોર્મલ રોડ ઉપર તો કરવું જોઈએ. પાણી પુષ્કળ ભરાય છે. કેમ ભરાયું આ પાણી? દર વર્ષે ભરાય? દર વર્ષે એટલે શું, આ તળાવ છે, તળાવ ભરાઈ ગયું એટલે આ રોડ ભરાઈ ગયો. તળાવની જગ્યા હતી પણ આ તળાવનું પાણી બાજુ બહાર આવ્યું એટલે એવું લાગે છે, એટલે પાણી રોડ ઉપર ભરેલું. તો તળાવ ઓવરફ્લો થવાના કારણે અહીંયા પાણી જે છે તે ભરાયું છે અને તેના કારણે આમ પ્રજાને જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન પણ લોકોની સમસ્યાઓ સમજે અને ઠોસ કામગીરી કરે તે જરૂરી બન્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વાત કરવામાં આવે અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલા ત્રાગડ અંડરબ્રિજની, તો હજુ પણ ત્રાગડ અંડરબ્રિજ જે છે તે પાણીથી છલોછલ જે છે તે ભરાયેલો જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે સમગ્ર જે અંડરબ્રિજ છે તે પાણીથી ભરાઈ ચૂક્યો છે અને ખાસ કરીને જે ખોરજ ગામનું તળાવ છે તે પણ ઉભરાયું છે ને તેનું પાણી પણ અહીં જે છે તે આવી રહ્યું છે અને તેના જ કારણે આ જે અંડરબ્રિજ છે તે માં પાણી ઓછું નથી થઈ રહ્યું. ગતરોજ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડી વોટરિંગ પમ્પિંગ જે છે તે મૂકવામાં આવ્યું હતું, પરંતુ હવે અહીંથી કાઢી લેવામાં આવ્યું છે અને હાલ પમ્પિંગની કાર્યવાહી જે છે તે પણ બંધ કરી દેવામાં આવી છે. એટલે લોકોએ હેરાન પરેશાન થવાનો વારો જે છે તે આવ્યો છે અને ખાસ કરીને એડવાઇઝરી
એડવાઇઝરી પણ જે છે જાહેર કરવામાં આવી છે કે જે પણ વ્યક્તિએ એસપી રિંગ રોડથી આવવું હોય તો તેણે ચાંદખેડા ઓવરબ્રિજ ન ચડતા ડાબી બાજુ જઈ અડાલત થઈ અને પછીથી તેઓ એસજી હાઈવે ઉપર જે છે તે આવવાનું રહેશે. એટલે હજુ પણ જે રીતે પાણી ભરાયેલું છે તેને જોતા લાગે છે કે હજુ પણ એક સપ્તાહ સુધી આ પાણી જે છે તેનો નિકાલ થશે નહીં અને ક્યાંક ને ક્યાંક આમ પ્રજાએ પરેશાન જે છે થવાનો વારો આવશે. અમદાવાદમાં જે રીતે વરસાદ જે છે તે વરસ્યો હતો ને તેના જ કારણે આ અંડરબ્રિજ જે છે તે ભરાઈ ચૂક્યો છે અને હવે ક્યારે પાણી ખાલી થશે તે પણ હવે જોવાનું રહે છે. કારણ કે જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે ભારેથી ભારે વરસાદના કારણે આ પાણી જે છે તે અહીંયા ભરાયા છે અને આસપાસના વિસ્તારનું પાણી પણ જે છે તે હવે અહીંયા ઠલવાઈ રહ્યું છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.